નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે કોરોનાની મહામારીના સમયમાં ગુજરાતીમાં આગળના એકમની ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ। આપ સર્વે ઘરે બેસીને સારી મહેનત કરતા જ હશો। ધોરણ 10 ગુજરાતી અને એમાં આજે આપણે એક એવા એકમની એવા પાઠની ચર્ચા કરવી છે કે જે વર્તમાન સમયમાં સદ્ગુણો માટે સમજ માટે ખૂબ જરૂરી છે। એક પંક્તિ યાદ આવે છે, ગરીબોના કુબામાં તેલ ટીપું ય દોયલું છે, ગરીબોના કુબામાં તેલ ટીપું ય દોયલું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે। એટલે અમીર દિવસે દિવસે અમીર બનતો જાય છે, ગરીબ દિવસે દિવસે વધુ ગરીબ બનતો જાય છે। એટલે અમીર અને ગરીબ વચ્ચેની જે ખાઈ છે તે વધતી જાય છે। કેમ આવું થતું હશે? આપ વિચારો। એના માટે ઘણા બધા કારણો છે। જો એના વિશે તમે વિચારતા થશો તો તમારી આસપાસ એવા ઘણા બધા ઉદાહરણો તમને જોવા જાણવા સમજવા મળશે। એને માત્ર જોવા જાણવા સમજવાનું જ નથી, જો એમાં આપણે ખોટા છીએ તો આપણે આપણી જાતને બદલવાની છે। એટલે અહીં આ વર્તમાન સમયની ઉદ્ભવેલી કોઈ સમસ્યા નથી, છેક પ્રાચીન સમયથી શરૂ કરીને અર્વાચીન સમય સુધીમાં આ પરિસ્થિતિ યથાવત સ્વરૂપે જાણે કે જળવાઈ રહી છે। એટલે એવું કહી શકાય કે પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધીમાં જે તે સમયના શાહુકારો એ સમયે તત્કાલીન સમયમાં જેમને શાહુકારો કહેવામાં આવતા, જેને આજે શિક્ષિત સાક્ષર યુગમાં ફાઇનાન્સરો કહેવામાં આવે છે, એ વખતે આ શાહુકારો ગરીબ પ્રજાને વ્યાજે પૈસા ધીરતા અને એમનું શોષણ કરતા। આજે પણ એ પરિસ્થિતિ છે। મૂળ વાત કે આ જે શાહુકારો છે તે ગરીબ, અભણ, અજ્ઞાન, પીડિત, શોષિત પ્રજાનો લાભ ઉઠાવતા હતા। આજે શિક્ષિત લોકોનો પણ લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે। એટલે આ બધી જે બાબતો છે પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધી જે સિલસિલો જળવાઈ રહ્યો છે એને માટે જવાબદાર બંને પક્ષો છે। પણ એ શાહુકારોની વ્યાજ ખાવાની જે વૃત્તિ છે, શોષણખોર વૃત્તિ છે, એ આ પ્રવૃત્તિ માટે જવાબદાર છે એમ કદાચ કહીએ તો ખોટું નથી। અહીંયા બીજો એક વિચાર એ પણ આવે, શું જગતમાં બધા જ શાહુકારો વ્યાજખોર અને શોષણખોર છે? જો એવું હોત તો આજે કોઈ કોઈના ઉપર વિશ્વાસ ન કરત। એવું નથી। ક્યાંક કોઈકના હૃદયમાં ઊંડા ખૂણે એ ઉદારતા, એ માનવતા, એ પ્રામાણિકતા, એ ઈમાનદારી ક્યાંક પડી છે।
પણ એને બહાર આવતા વાર લાગે છે. સામે પક્ષે જે ગરીબ છે એ ગરીબમાં મોટા ભાગના, અહીંયા હું મોટા ભાગના શબ્દ વાપરું છું મિત્રો, પ્રામાણિક છે, ઈમાનદાર છે, અને એ પોતાની પ્રામાણિકતા, પોતાના દુઃખના સમયમાં મદદ કરનારા શાહુકારો પ્રત્યેની જે ઈમાનદારી છે, વફાદારી છે, એને તેઓ ભૂલતા નથી. એવા એ સમય અને આજે પણ કેટલાક નહીં પણ મોટા ભાગના આ ગરીબ લોકોમાં એ સદ્ગુણ આપણને જોવા મળે છે. તો જગતના તમામ શાહુકારોમાં, જગતના તમામ જે ગરીબ પ્રજાના, ગરીબીમાં જીવતા જે લોકો છે એમનામાં ઉદારતા, માનવતા, પ્રામાણિકતા, ઈમાનદારી, મરીપરવારી છે એવું નથી. અને એવો જ એક ભાગ, એવી જ મહત્વની મનોમંથન યુક્ત બાબત આપણે આજના આ એકમમાં શીખવાના છીએ. પણ મેં શરૂઆતમાં તમને કહ્યું ને મિત્રો કે છે ગરીબોના કુવામાં તેલ ટીપું એ દોયલું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે. એ જીવનની જે વાસ્તવિકતા છે ને એની સામે આ માનવતા અને ઉદારતાનો ક્યાંક ખૂણે રહેલો ગુણ એ આપણને એ પંક્તિની પણ યાદ અપાવે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કેટલાક એવા પુણ્યશાળી આત્માઓ આજે પણ, પુણ્યશાળી લોકો આજે પણ જગતમાં છે. અને એવો એક ખ્યાલ, એવો એક ભાવ સમજાવતો પાઠ ધોરણ 10 ગુજરાતીમાં આપણે શીખવાનો છે. અને જેનો પાઠનો ક્રમ છે 12, એનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને સંદર્ભ પુસ્તક છે માનવ ભીખુ. અહીંયા આપણે લેખક પરિચયની કે સાહિત્ય પ્રકારની કે સંદર્ભ પુસ્તકની ચર્ચા કરીએ પહેલા આ ચોપડાની ઇન્દ્રજાળ શબ્દ શીર્ષક લેખકને કેમ મૂકવું પડ્યું? ચોપડો એટલે રોજે રોજના આવક જાવકના હિસાબ નોંધવા માટેની નોંધ પોથી. પ્રાચીન સમયમાં તમે કદાચ જૂની ફિલ્મો કે એવું કંઈક જોયું હોય તો લાલ પૂંઠાવાળા દોરીથી બાંધેલા ચોપડા આપણને જોવા મળતા. અને ઇન્દ્રજાળ એટલે જે તે સમયે શાહુકારો દ્વારા શોષિત પીડિત ખેડૂતોને છેતરવા માટેની જાણે કે જાળ એમાં ગૂંથતા હતા. એ સમયની અભણ પ્રજા, લખતા વાંચતા તો આવડતું જ નહોતું, ચોપડામાં શું લખ્યું છે તો એમના માટે કાળા અક્ષર ભેંસ બરાબર. તો એ છેતરપિંડીની જે જાળ છે એને ઇન્દ્રની જાળ કહી છે. તો એ સમયમાં જે નોંધ પોથી હતી, જે વ્યાજે પૈસા આપ્યા હોય અને સામે પક્ષે જે દેણદાર છે એને વ્યાજે પૈસા લીધા હોય, એના અંગેની જે માહિતી જે પુસ્તકમાં, જે ચોપડામાં લખવામાં આવે, એ ચોપડામાં લખવામાં આવેલી જે સાચી ખોટી માહિતીને અહીંયા છેતરપિંડી રૂપી ઇન્દ્રજાળ કહી છે, માટે એનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. થોડોક લેખકનો પરિચય આપણે આ છ પાત્રો જોઈ લઈએ. તો ચંદ્રકાંત પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં થયો હતો, દક્ષિણ ગુજરાતમાં, જેને આપણે આમ મહદ અંશે જે અભણ પ્રજા, અજ્ઞાન પ્રજા, ખેડૂત પ્રજા, આદિવાસી પ્રજા વસે છે એવા વિસ્તારમાં તેઓ જન્મ્યા હતા. અને એ જ વિસ્તારમાં રહીને તેમણે પોતાના જીવનમાં જે કંઈ અનુભવ્યું હતું ને એ જીવનની વાસ્તવિકતા નિખાલસતા પૂર્વક અહીં એમણે વર્ણવી છે. એટલે જે નજર સામે આપણે જોયું છે એનું જ્યારે વર્ણન કરવાનું આવે ત્યારે સહજ સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે
એ જ રીતે આ પાઠમાં જે કંઈ પણ લેખકે નોંધ કરી છે એ આપણા હૃદય સુધી પહોંચવી જોઈએ. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં પીડી ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાય શિક્ષક હતા. તેઓ સંગીતમાં નિપુણ હતા. આ એમની એક વિશેષતા છે. બીજું મહત્વનું કામ કે સામાજિક અને સેવા ક્ષેત્રોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એ વિસ્તારમાં જ્યાં જન્મ્યા હતા એ વિસ્તારની પ્રજા જે દુઃખદ પરિસ્થિતિમાં જીવતી હતી, જે સામાજિક રૂઢિચુસ્તતામાં જીવતી હતી, એવા લોકોની વચ્ચે રહીને એમણે એ સેવા કરવાનું કામ કર્યું છે. બીજું, ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. મિત્રો, અહીંયા ભીખુ એટલે લેખક પોતે. આ વાત તમારે બરાબર સમજવાની છે. આ ભીખુ એટલે લેખક પોતે. અને એ લેખકે બાળપણમાં આ શાહુકારોની જે વ્યાજખોરી છે અને શોષણખોર વૃત્તિ છે એને નજીકથી જોઈ છે. પોતાના કુટુંબમાં, પોતાના ઘરમાં જોઈ છે. કદાચ એનો એક ભાગ પણ તેઓ બની રહ્યા છે. એ આપણે જ્યારે આ પાઠને શીખીશું ત્યારે એને વિગતવાર સમજાશે. પણ અહીંયા એક સ્પષ્ટતા કે ભીખુ એટલે લેખક ચંદ્રકાંત પંડ્યા. હવે શાહુકારો દ્વારા ગરીબ અને અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદૃશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આ એકમમાં શાહુકારો દ્વારા જે ગરીબ, અભણ, અજ્ઞાન, પીડિત પ્રજાનું કેવી રીતે શોષણ કરવામાં આવતું એ જ્યારે વર્ણન આપણે વાંચીએ ને ત્યારે આપણી નજર સામે આખું ચિત્ર દેખાય કે આ લોકોનું જીવન કેવું હશે. જેમ જેમ પ્રસંગો આપણે વાંચતા જઈએ તે પ્રસંગો આમ દૃશ્ય સ્વરૂપે આપણી નજર સામે આવતા હોય ને તેવા સુંદર વર્ણન દ્વારા લેખકે અહીં એ ખ્યાલ આપ્યો છે. અને આ આત્મકથા ખંડ બાનો ભીખુ નામની આત્મકથામાંથી લેવામાં આવી છે. બાનો ભીખુ ભાગ 1-2 એમ એમણે એક આત્મકથા લખી છે. હવે તમને એક પ્રશ્ન એવો થાય કે આત્મકથા એટલે શું? તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં બનેલી જે ઘટનાઓ છે, પ્રસંગો છે, એને નિખાલસતાપૂર્વક, વધુ પડતા લંબાણથી નહીં પણ જે મૂળ છે, જે વાસ્તવિકતા છે એ રજૂ કરે અને પોતાની જ કથા જ્યારે પોતે લખે ત્યારે તેને આત્મકથા કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં આવી એક ઉત્કૃષ્ટ સર્વોત્તમ આત્મકથા કે જે સમગ્ર વિશ્વના લોકો જેને વાંચે છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લખેલી સત્યના પ્રયોગો નામની આત્મકથા કે એમણે એમના જન્મથી માંડીને એમના જીવનના અંત સુધી એમની આસપાસ બનેલી તમામ ઘટનાઓ નિખાલસતાપૂર્વક એમણે રજૂ કરી છે. તો લેખક પરિચય, આત્મકથા ખંડ એટલે શું તેનો ખ્યાલ, શામાંથી આ પુસ્તક લીધું છે તેનો ખ્યાલ, થોડીક ટ્રીક એવી આપું કે ઈ ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખકનું નામ. હવે એવું થાય કે જોડકા આપેલા હોય, જોડકામાં ચંદ્રકાંત પંડ્યા, ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત મહેતા આવું બધું લખેલું હોય. તો એ વખતે ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક ચંદ્રકાંત પંડ્યા છે એવું જો આપણે યાદ રાખવું છે તો પાઠનો પહેલો અક્ષર જે છે ચ એ લેખકનું નામ અને પ એમની અટક. ચોપડાની ઇન્દ્રજાળ ચ એટલે ચંદ્રકાંત અને પ એટલે પંડ્યા. ચંદ્રકાંત પંડ્યા આ બે અક્ષરોને આધારે પણ તમે આ પાઠના લેખક ચંદ્રકાંત પંડ્યા છે તેવું સમજી શકો. અહીં લેખક પરિચય બાદ પાઠની કથાવસ્તુ કહું એ પહેલા આ પાઠ આપણી સમક્ષ મૂકવાનું કારણ શું? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કક્ષા પ્રમાણે જે એકમ, જે પાઠ, જે કાવ્ય પસંદ કરવામાં આવે છે એની પાછળનું કોઈ મૂલ્ય હોય છે, કોઈ હાર્દ હોય છે, કોઈ રહસ્ય હોય છે. વારંવાર કહું છું કે કુમળા છોડને વાળીએ તેમ મળે. તમારા મગજમાં સારા વિચારો
નું સર્જન થાય એવા પ્રયત્નો સાહિત્ય દ્વારા આમ કરવામાં આવે છે। તો આનું જે મૂલ્ય છે એને મારે પંક્તિ દ્વારા કહેવું કે દુખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, જો સુખી સમજી શકે તો દુઃખ વિશ્વમાં ના ટકે। આ મૂલ્ય, આ હાર્દ આ એકમમાં આપણને જોવા મળે છે। દુખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, જો સુખી સમજી શકે તો દુઃખ વિશ્વમાં ન ટકે। હવે એના માટે આપણે શું કરવું પડે? પહેલી બાબત મૂલ્ય, કોઈની પણ મજબૂરીનો લાભ ક્યારેય ન ઉઠાવવો। આ પહેલું આ પાઠમાંથી આપણને શીખવા મળે છે। આપણી સામે આવનાર કોઈ પણ વ્યક્તિ એના જીવનની ગમે તેવી પરિસ્થિતિ હોય, સારી કે ખરાબ, બંનેમાંથી એક પણ પ્રકારની પરિસ્થિતિમાં એની મજબૂરીનો લાભ આપણે ઉઠાવવો જોઈએ નહીં। અત્યારે સમજી લો કે કોરોના મહામારી ચાલે છે અને ઘણા સમયથી બજારમાં જે લેવડ દેવડ છે તે બંધ હતી, ધીમે ધીમે શરૂ થઈ રહી છે। એટલે શું થાય છે? તો અહીંયા મજબૂરીના લાભની વાત આવી એટલે કહું છું મિત્રો કે તમે કોઈ વસ્તુ ખરીદી કરવા જાઓ છો ત્યારે એ વસ્તુ 10 રૂપિયાની હોય અને તમારે એ વસ્તુની જરૂર જ છે અને તમે લેવાના જ છો, તો 10 રૂપિયાની વસ્તુ સામેનો વ્યક્તિ 20 રૂપિયામાં વેચે છે, એ તમારી મજબૂરીનો લાભ છે। મિત્રો, આવું આપણે આપણા જીવનમાં ક્યારેય ન કરીએ એવો એક ભાવ આ પાઠમાંથી આપણને શીખવા મળે છે। બીજું છે કે હંમેશા એકબીજાને મદદરૂપ થવું, જે મહામારીના સમયમાં આપણે જોઈ શકીએ છીએ, એ બહુ મહત્વની વાત છે। આપણી આસપાસ રહેતા કોઈ ગરીબ માણસના ઘરમાં ચૂલો નથી સળગ્યો તો આપણા ઘરમાં જે કંઈ રસોઈ થઈ છે એમાંથી થોડુંક એના ઘરે પહોંચાડવું ને આ મદદ છે। રસ્તામાં અકસ્માત થયો હોય અને એ ઘવાયેલા માણસને દવાખાના સુધી પહોંચાડવું ને એ મદદ છે। અપંગ માણસ જતો હોય અને એને આપણે રોડ ઓળંગાવવામાં મદદ કરવી એ મદદની વાત છે। તો આ સદગુણ પણ આપણામાં હોવો જોઈએ। કોઈ ગરીબ માણસ છે અને એને આપણે કોઈ વસ્તુની જરૂર છે અને આપણે આપણા વર્ગમાં કોઈ એવો બાળક છે જેને કદાચ મમ્મી કે પપ્પા નથી અને એની પાસે જરૂર પૂરતા પુસ્તકો અથવા તો ચોપડા નથી અથવા તો પેન નથી અને વર્ગના વિદ્યાર્થીઓ ભેગા મળીને એને મદદ કરે ને, એ ભાવના મહત્વની છે। તો એ મદદ કરવાની ભાવનાનો ગુણ પણ આ પાઠમાંથી આપણને શીખવા મળે છે। બીજી કેટલીક બાબતો કે અન્યાય ન કરવો, જે શાહુકારો દ્વારા ગરીબ પ્રજા ઉપર જે અન્યાય કરવામાં આવે છે, અન્યાય ન કરવો, કોઈનું ક્યારેય શોષણ ન કરવું અને માનવતા, ઉદારતા, પ્રામાણિકતા, ઈમાનદારી જે ગુણો છે ને એ ગુણોને આપણી અંદર વિકસાવો। થોડુંક જતું કરવાની ભાવના, થોડુંક ઘસાઈ છૂટવાની ભાવના જો આપણે ધરાવીશું તો આ સદગુણો આપણામાં પણ જોવા મળશે। મહત્વની વાત, ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિરતા રાખવી, મનોમંથન થાય પણ એમાંથી સત્ય બાબત છે ને એને સ્વીકારવી અને એ નિર્ણય લઈને આગળ વધવું, એ પણ વાત આ પાઠમાંથી આપણને શીખવા મળે છે। તો મિત્રો, એક આપ સર્વને નમ્ર વિનંતી છે કે આ પાઠ શીખ્યા પછી આપણા હૃદયમાં એવો ભાવ તો અચૂક જાગવો જોઈએ કે હું કોઈને અન્યાય નહીં કરું, કોઈનું શોષણ નહીં કરું, હંમેશા બધાની સાથે હળી મળીને રહીશ અને મારા જીવનમાં આવેલી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હું સ્થિરતા દાખવીશ, નહીં ગુસ્સે થાવ, નહીં રડવા બેસું। તો આવી અનેક બાબતો આપણને આ પાઠમાંથી શીખવા મળે છે। જો એને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો લેખકે લખેલો આ પાઠ સાચા અર્થમાં યોગ્ય કહેવાશે। ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે તમારા અભ્યાસક્રમમાં મૂકેલો આ પાઠ એમની જે અપેક્ષા છે એ સાર્થક થશે અને મારી પણ આ શિખામણ આપને મળી, જો તમે એનો અમલ કરશો તો હું પણ થોડો ઘણો સફળ થયો છું એમ કહેવાશે। તો ખૂબ સુંદર મજાનો પાઠ, થોડીક ટૂંકમાં એની વાર્તા હું તમને કહી દઉં મિત્રો। આ પાઠનું મુખ્ય પાત્ર છે જીવલો અને એ જીવલાના પાત્રની આસપાસ ગરીબ,
પીડિત, અભણ, અજ્ઞાન જે રાની પ્રજા છે એના જીવન વિશેની વાત આ એક પાત્ર દ્વારા લેખકે કરી છે. એ જીવલાના પાત્ર દ્વારા લેખકે તમામ ખેડૂતો જે દેણદાર છે તેવા ખેડૂતોનું જીવન કેવું છે તે અહીં લેખકે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સીધી વાત કે મુખ્ય પાત્ર છે જીવલાનું અને એની પ્રામાણિકતા કેવી છે, એની દાનત શુદ્ધ કેમ છે એ અંગે લેખકે બાળપણમાં અનુભવેલી જે બાબત છે તે આપણને અહીંયા સમજાવી છે. તો અગાઉ આપણે અહીંયા ચર્ચા કરી ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી, બાળપણમાં એમણે પોતાના જ ઘરમાં આ બાબત જોઈ છે, અનુભવી છે અને એ તો બાળપણમાં એમણે જોઈ છે, અનુભવી છે, કદાચ અજાણતા એમાં સાથ આપ્યો છે, પણ જ્યારે એ સમજણા થાય છે, પોતે કરેલી ભૂલ એમને સમજાય છે, પછી પોતે જે બાળપણમાં અને પોતાના કુટુંબ દ્વારા થયેલી ભૂલ વિશે એમના મનમાં કેવું મનોમંથન જાગે છે. પણ આ મનોમંથન જાગે ક્યારે? આપણે કરેલી ભૂલ આપણને સમજાય ત્યારે, જે લેખકને સમજાઈ ગઈ છે. ગરીબ, અજ્ઞાન જે રાની પ્રજા છે એનું આ શોષણખોર શાહુકારો એવી રીતે એમનું શોષણ કરતા હતા કે એ ગરીબ પ્રજાને કારણે આ શાહુકારોના ઘરમાં ઘી કેળા હતા, ખૂબ પૈસાદાર હતા. અને ત્યાં લેખક એ શાહુકારો આ ગરીબ પ્રજાને ઉપર છેતરપિંડી કરીને કેવી રીતે એમનું હાડ માંસ ચૂંચતા હતા, કોઈ અરેરાટી વગર એ વર્ણવીને લેખકે એ સમયના શાહુકારોને શરીફ ડાકુઓ કહ્યા છે. શરીફ, પ્રતિષ્ઠિત, ઈમાનદાર, આબરૂદાર વ્યક્તિઓ માટે આ શબ્દ વપરાય, પણ અહીંયા આ શાહુકારો માટે લેખકે શરીફ ડાકુઓ એવો ઉલ્લેખ ત્યાં એમણે કર્યો છે. અને આ ગરીબ પ્રજા એમના શોષણનો ભોગ કેવી રીતે બનતી એની વિગતવાર ચર્ચા એમણે કરેલી છે. તો લેખકના પિતાજી આવક વધુ નહોતી, પણ એમના એક ભાઈબંધના કહેવાથી શાહુકારીનો ધંધો કરવાની એમણે પણ શરૂઆત કરેલી અને એમાં તેમણે ઘણા બધા લોકોને એ વ્યાજે પૈસા આપ્યા હતા. અને થયું એવું કે લેખકના પિતા, એટલે અહીંયા હું ભીખુ શબ્દ બોલી શકું, બાનો ભીખુ લેખકની પોતાની આત્મકથા છે. બાળપણમાં એમને ભીખુ કહીને બોલાવવામાં આવતા ને એટલે અહીંયા આપણે ભીખુ નામથી જ એનો ઉલ્લેખ કરીશું. હવે આ ભીખુના પિતાજી એટલે કે લેખકના પિતાજી મૃત્યુ પામ્યા અને તમામ જવાબદારી બા ઉપર આવી અને એ કુટુંબની જવાબદારી ઉપાડતા, કુટુંબનો બોજો સહન કરતા, વ્યવહાર ચલાવતા, બાળકોને સાચવતા, એ દીકરીઓના લગ્ન કરવામાં, આ બધી બાબતોમાં એકલી બાને ખૂબ મુશ્કેલી પડી અને એ બોજો ઉપાડવામાં બાને નવનેજા પડ્યા. આ પરિસ્થિતિમાં બા ઘણી વખત લોકોના ઘરે રસોઈ કરવા જતી ને એમાંથી કંઈક લઈને આવતી ને તો તેમને બાળપણમાં એક ટંકનો રોટલો ખાવા મળતો. આ અનુભવ લેખકે પોતાના જીવનમાં બાળપણમાં કર્યો છે. અને એટલે પેલા જીવલાના જીવનની ઘટનાને, એના પ્રસંગોને આધારે એમને પણ મનોમંથન થાય છે. તો આ જે બા છે એ વિધવા બનેલી બા પોતાના બાળકોને સાચવવામાં કેવી કપરી પરિસ્થિતિમાં કેવું વૈતરું કરતી એ લેખકે અનુભવ્યું હતું. હવે ઘરમાં લેખક સૌથી મોટા, બહેનો નાની, 14 વર્ષની ઉંમરે એમને આ જે શાહુકારો અને જે દેણદારો છે એમની પાસે પૈસાની ઉઘરાણી કરવા માટે જવાનું થયું. ત્યાં અહીંયા જે મહત્વની બાબત હતી મિત્રો કે આજે શાહુકારોના જીવનમાં જેવું કરે તેવું પામે એનું અનુસંધાન કદાચ આ લેખકના જીવનમાં બન્યું છે. પિતાજીના મૃત્યુ પછી જે પરિસ્થિતિ સર્જાઈ અને એમાં હવે ઘરની આવકમાં
દૂધાણું એટલે ગાય કે ઢોર, જેને કહીએ આપણે કે જે દૂધ આપનારું ઢોર છે દૂધાણું, અને આ થોડી ઘણી ઉઘરાણી, આ બે જ વધ્યું હતું. એટલે છેતરપિંડી કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેક તો આવી પરિસ્થિતિ આવે જ છે, થાય, બરાબર છે. એ અનુભવ પણ જીવન માટે જરૂરી છે. લેખકે એ અનુભવને આધારે પાછળથી પોતાની આ માનસિકતા બદલી છે, હૃદય પરિવર્તન થયું છે એનો ખ્યાલ આપણને આવશે. પણ પેલા શાહુકારો દ્વારા તો શોષણ કરવામાં આવતું જ, પણ આ જે દેણદારો છે, વ્યાજે પૈસા લેનારા જે ખેડૂત છે એને દેણદાર કહેવાય, અને વ્યાજે પૈસા આપનારો શાહુકાર છે એને લેણદાર કહેવાય. તો લેણદાર અને દેણદાર વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ. આ જે દેણદારો છે તેઓ શાહુકારના કુટુંબના બાળકોની પણ ચિંતા કરી. આને ઉદારતા કહેવાય, આને પ્રામાણિક. પોતાના ઘરમાં કદાચ ખાવાનું ન હોય તો ચાલે, પણ અહીં લેખક એવું સમજાવવા માંગે છે કે એ લોકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે આ બાબત છોડતા નથી. એમની જે ઉદારતા છે, એમની જે પ્રામાણિકતા છે તે ક્યારેય છોડતા નથી. હવે જે જીવલાની વાત કરવામાં આવી મિત્રો આ પાઠમાં, મુખ્ય પાત્ર છે. મોસ્ટ આઈએમપી 4 ગુણનો પ્રશ્ન આ પાઠમાંથી કે જીવલાનું પાત્ર લેખન કરો, અને એ જીવલાના પાત્ર દ્વારા તમામ ખેડૂત પ્રજા છે ને એની વાત લેખક અહીંયા આપણને કરવા માંગે છે. તો આ જીવલો ધરમપુરથી 5 માઇલ દૂર આવેલું જે મરદમાળ નામનું જે ગામ છે ત્યાંનો વતની હતો. લેખકના પિતાજી પાસેથી તેમણે 300 રૂપિયા એક ખેતર વેચાતું લેવા માટે લીધેલા, અને એ ખેતર લીધા પછી આજ સુધી લેખકના ઘરે એણે ઘણું બધું આપ્યું છે, પણ એ શાહુકારોનો ચોપડો જે છે એવો રક્તવર્ણો, અહીંયા લેખકે છેલ્લે રક્તવર્ણા ચોપડાની વાત કરી છે. જોકે પાનાનો રંગ પણ જેને કહીએ કે લાલ હોય, તે ચોપડામાં આ જીવલાની જે 300 રૂપિયા જેવી સામાન્ય રકમ વધીને 1500 રૂપિયા કેમ થઈ ગઈ છે એ બધી ચર્ચા એમાં કરેલી છે. તો આ જીવલો કપરી પરિસ્થિતિમાં કદાચ વર્ષ નબળું ગયું હોય તો પણ શાહુકારના પોયરાને આપના ના પડવી જોઈએ, વિપત્તિ ના પડવી જોઈએ, મુશ્કેલી ના પડવી જોઈએ, એટલે પોતે ભૂખ્યો રહીને જે કંઈ પણ પાક્યું હોય ને તે એમના સુધી પહોંચાડતો. કેવી રીતે? લાકડા આપતો, પછી કઠોળ, ડોંગર, કેરી, ગોળ, ઢોર માટે ઘાસ, આવું કંઈ ને કંઈ આપ્યા. પણ મિત્રો અહીંયા એક વાત, જો આ શાહુકારો શોષણખોર હતા એમ કેમ કહ્યું છે કે આ બધું જે આ ખેડૂતો શાહુકારના ઘરે પહોંચાડતા ને એ ચોપડામાં જમા ન કરતા. શાહુકારો એવું કહેતા કે તમે અમારી પાસેથી રૂપિયા લીધા છે, જેટલા રૂપિયા આપશો ને એટલા જમા થશે, તો આ બધું મફતમાં. એટલે આ ખેડૂતોની પ્રામાણિકતા કેવી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ શાહુકારના છોકરોને દુઃખ પડવું જોઈએ નહીં, માટે પોતાના ખેતરમાં પાકતું અનાજ કે ફળફળાદી કે લાકડા કે ઢોર માટે ઘાસ બધું જ આ નબળા વર્ષમાં પેલા શાહુકારના ઘરે સામે ચાલીને આ જીવલો પહોંચાડતો. તો માટે એને દાનતનું શુદ્ધ અને પ્રામાણિક આપણે કહી શકીએ. હવે જ્યારે પણ આ જીવલો લેખકના ઘરે આ બધું આપવા માટે જતો ત્યારે આ ભીખુ નાનો હતો, લેખક નાના હતા, તો એમને માટે આ જીવલાને ખૂબ પ્રેમ હતો. તો વળી પાછળ માટે શેરડી, બોર, જાંબુ, કેરી આવું કંઈ ને કંઈ એમના સુધી પહોંચાડ્યા. અને ઘણી વખતે તો એ પોતાના દીકરાને ગોવિંદને પણ સાથે લાવતો. હવે આ જીવલાના દીકરાનું નામ ગોવિંદ, પણ એની જે દશા છે બાળકની અર્ધ નગ્ન દશા, દરિદ્ર નારાયણ પણ કદાચ દરિદ્રતા અનુભવે એવી આ જીવલાની અને જીવલાના કુટુંબની પરિસ્થિતિ હતી. અને છતાં શાહુકાર માટે વફાદાર બની રહેવું એ લેખકે બાળપણથી અનુભવ્યું છે ને, એટલે એ જીવલાની વફાદારીના તેઓ મૂક સાક્ષી રહ્યા
કહ્યું છે। હવે જુઓ આ ગરીબ પ્રજા કેટલી સમજુ છે। થયું કે જીવલાની પત્ની મૃત્યુ પામી। હવે રૂઢિચુસ્ત સમાજ પત્નીનું 12મું કરવું પડે, 12મું કરવા માટે પૈસાની જરૂર પડે જેમની પાસે છે નહીં। હવે સામે પક્ષે આ જે લેખક છે એના પાસે પણ કશું નથી તો એમની પાસે તો માગી શકે નહીં, તો એણે બીજો શાહુકાર કર્યો। ત્યારે લેખકની જે બા છે ને આ ભીખુની બા એમણે કડક ઉઘરાણી શરૂ કરી। પેલો માણસ શાહુકારની પરિસ્થિતિ સમજે છે પણ શાહુકાર પેલા ગરીબની પરિસ્થિતિ સમજતો નથી। મિત્રો આ જીવનમાં આપણે ઉતારવા જેવું છે કે સામેની વ્યક્તિની અને આપણી પોતાની પરિસ્થિતિ આપણે સમજવી જરૂરી છે। મેં તમને આ પાઠના મૂલ્યમાં એ વાત કરી હતી કે આપણે પરિસ્થિતિને આધીન બનીને જીવન જીવતા શીખવું પડે। લેખક મોટા હતા, દર રવિવારે ઉઘરાણી કરવા મોકલતા અને લેખકને ઉઘરાણી કરવા જવું ગમતું પણ ખરું, કેમ કે રસ્તામાં ચાલતા જતા હોય, નદી આવે તો એમાં નાહવાનું હોય, એ જંગલમાં જે ફળ ફળાદી મળે તે ખાવાના હોય, જીવલાના ઘરે જવાનું અને જે કંઈ પણ ખેતરમાંથી મળે તે લઈને, જે કંઈ પૈસા મળે તે લઈને પાછા આવવાનું, આમાં લેખકને મજા આવતી હતી। હવે થયું કે એક વખતે લેખકને એક રવિવારે એમની બાએ સ્પેશિયલ જીવલાના ઘરે ઉઘરાણી કરવા માટે મોકલ્યો। હવે લેખકે એમની સાથે બે મિત્રો લીધા જેનું નામ હતું મોહમ્મદ અને રસિક। આ ત્રણેય જણ જીવલાના ઘરે પહોંચ્યા। આમ તો અગાઉ દર રવિવારે જ્યારે લેખક ઉઘરાણી કરવા માટે, ભીખુ ઉઘરાણી કરવા માટે જતો ત્યારે એમની બા એમને સુખડી કે શક્કરપારા ભાથામાં બાંધી આપી, પણ આજે તો એકલા જીવલાના જ ઘરે જવાનું હતું અને જીવલાના ઘરેથી જે કંઈ પણ મળે તે લઈને પાછું આવવાનું, ભાથું બાંધી આપ્યું નહોતું। આ ત્રણ જણા જ્યારે જીવલાના ઘરે પહોંચ્યા ત્યારે જીવલાના દીકરા ગોવિંદે કહ્યું કે એ તો ઘરે નથી, મોડા આવશે। હવે મળ્યા વગર તો પાછું જવાનું નહોતું, એટલે આ ત્રણેય મિત્રો પહોંચ્યા જીવલાના ખેતરમાં અને ત્યાં ખેતરને શેઢે રહેલી જે બોરડી છે એ બોરડી ઉપરના સુંદર રાંધેલી બોર પાડ્યા, ખાધા, ઠોસીને ખિસ્સા પડ્યા। ખેતરમાં વાવેલી મરચીના છોડ પરથી મરચા અને રીંગણીના છોડ પરથી રીંગણા લઈને ઠોસીને થેલી ભરી લઈને ઘરે આવ્યા। તે જીવલો આવી ગયો હતો અને જીવલાને ખબર પડી કે સમય થઈ ગયો છે જમવાનો, તો પૂછ્યું કે ભાઈ જમ્યા કે નહીં? ત્યારે પેલા કહ્યું કે નહીં, આજે અમારે તમારા ઘરે આવવાનું હતું ને લઈને તરત પૈસા લઈને પાછા જવાનું, એ ભાથું બાંધી આપ્યું નથી। હવે જો આ જીવલાને લેખક પર પ્રેમ હતો એટલે લેખકને શું ભાવે છે ને શું નથી ભાવતું એ પણ પેલો ગરીબ ખેડૂત જાણે છે અને એને ખીચડી તો ભાવતી નહોતી, એટલે એણે શીરો બનાવવા માટેની વ્યવસ્થા કરી આપી। લેખકે જાતે શીરો બનાવ્યો અને આ ત્રણેય મિત્રોએ એ શીરો ખાધો। એ વખતે જીવલાના પેલા નાગુડિયા જે બાળકો છે કે જે હાલતા ચાલતા હાડપિંજર જેવા થઈ ગયા છે, એમની આંખો પેલા શીરા ઉપર વલવલતી લાગી અને કદાચ અમારા માટે થોડુંક રાખશે, પણ આ ત્રણ જણા ચટ કરી ગયા। પેલા બાળકો માટે કશું રાખ્યું નહીં। છેવટે જ્યારે ઘરે જવાનો સમય આવ્યો ત્યારે વળી પાછો ગોવિંદ વાડામાંથી રીંગણા અને વાલોડ લઈ આવ્યો અને એ વખતે પેલું તો ભરેલું છે તો આ બીજું શામાં લેવું એ માટે લેખકે જીવલા માટે થેલી માંગી। ભાઈ આ બધું ભરવા માટે થેલી આપ। અને ત્યારે આ જીવલો કહે છે કે મારી પાસે તો પૈસા આપવાની તો કોઈ વ્યવસ્થા નથી, પણ આ થેલી પણ કેવી રીતે આપું? કેમ? તો ત્યાં કહેવત બોલે છે કે બોડીને તો વળી કોહકી કેવી। એટલે એનો જે અર્થ છે મિત્રો કે જેને ખાવાનું ન હોય તેની પાસે એનું સાધન પણ ક્યાંથી હોય, અને અત્યંત દરિદ્ર હતો, એની પાસે એના માટે થેલી પણ નહોતી, જે ફાટેલો તૂટેલો કપડો મળ્યો એમાં પેલા બાંધીને લઈ ગયા। આમ એ લઈને ગયા। હવે મહત્વની વાત અહીંયા શરૂ થાય છે મિત્રો કે ઘરે ગયા પછી રાત્રે આ ભીખુને એટલે કે લેખકને આખી રાત ઊંઘ ના આવી। તે પોતે સતત જીવલાનો પ્રેમ અને એની ગરીબાઈ એમની નજર સામે આવ્યા કરવા માંડ્યા અને જીવલાની પેલી કહેવત બોડીને તો વળી કોહકી કેવી આ વારંવાર એમના હૃદય ઉપર ઉઠારો ઘા કરતી હતી અને
એમના ઘરે બેસીને શીરો ખાતો તો પેલા બાળકો માટે થોડોય નહોતો રાખ્યો, એનું દુઃખ એમને થયું. અને એ મનોમંથન આ લેખકને જ્યારે થયું અને ત્યારે તે પોતાની જાત ઉપર તિરસ્કાર કરવા લાગ્યા. સવારે એમણે પોતાની બાને પૂછ્યું કે બા, જીવલો બિચારો કેટલો ગરીબ છે, એ આપણું આ લેણું ક્યારે પૂરું કરશે? ત્યારે બા ગુસ્સો કરે છે, શું કહે છે? ફોગટ થોડું આપે છે, મૂળાના પ્રતિકાર જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મૂળાના પ્રતિકાર જેવા રૂપિયા કાઢીને આપ્યા છે, ના કેમ આપે? આ વાત લેખકના ગળે ના ઉતરી, વાત સમજાઈ નહીં. જીવલો જ્યારથી પિતાજી પાસેથી પૈસા લઈ ગયો હતો ત્યારથી આજ સુધીમાં વ્યાજ પેટે રોકડા રૂપિયા તો જે જમા કરાયા સિવાય બીજી વસ્તુ જે ચોપડામાં જમા નહોતી થતી એ ઘણું બધું આપી ગયો હતો. છતાં એના ચોપડામાં તો એનું દેવું વધતું જતું હતું. થયું એવું કે જીવલો એમના ઘરે બધી વસ્તુ મૂકવા આવ્યો હતો ત્યારે બધું વસ્તુ ઉતારીને એ ઘરની બહાર ઓટલા ઉપર પોતાના ઘરેથી લાવેલો નાગલીનો રોટલો બેસીને ખાય છે. લેખકે જોયું જો આ અનુભવ થવો જરૂરી છે, આના આધારે જીવનમાં વિચાર આવવો જરૂરી છે. શાહુકાર અને ગરીબના આવકારામાં કેવો વિરોધાભાસ રહેલો છે એ વાત અહીંયા સમજવાની જરૂર છે. લેખક જ્યારે એના ઘરે ગયા હતા ત્યારે એ લેખકને ભાવતો શીરો, પેલો ગરીબ ખેડૂત કશું નથી છતાં એની વ્યવસ્થા કરીને શીરો ખવડાવે છે. અને એ જ શાહુકારના ઘરે એ વસ્તુ આપવા આવે છે ત્યારે એ પોતાના ઘરેથી લઈને આવે છે. એ પણ ઓશિયાળાની જેમ બહાર બેસીને ખાય છે. બા કદાચ આપે ને તો થોડું અથાણું વધેલી ઘટેલી થોડી દાળ આપે છે. જો આ ગરીબનો આવકારો કેવો છે, અમીરનો આવકારો કેવો છે ને એનો વિરોધાભાસ અહીંયા લેખકે અનુભવ્યો અને એ વિરોધાભાસ એમને ખૂંચવા લાગ્યો. અરે રે રે, ગરીબ કોણ, એ કે આ શાહુકાર? આ વાત લેખકને સતત મનોમંથનમાં એમને મૂકી રાખે છે. છેવટે પિતાજીના મૃત્યુ પછી જે ચોપડાનો હિસાબ છે એ દાસકાકા રાખતા હતા. લેખકે ભીખુએ આ દાસકાકાને પૂછ્યું કે જીવલાએ પિતાજી પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા અને આજે કેટલા છે? ત્યારે પેલા દાસકાકાએ એનો ચોપડો કાઢીને કહ્યું કે ખેતર વેચાતું લેવા માટે એણે 300 રૂપિયા લીધા હતા. કેટલા? 300 રૂપિયા લીધા હતા. અને આજ સુધીમાં એના વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા થઈ ગયા છે. 5 ગણા રૂપિયા થઈ ગયા છે. કેમ? તો આ છેતરપિંડી કરનારા શાહુકારનું ગણિત કેવું હતું? 17 ગણિત હતું. પેલા ગરીબ અજ્ઞાન ખેડૂતને તો લખતા વાંચતા આવડતું જ નહોતું. 17 થાય કે શું એ પણ એને ખબર નહોતી. બસ એક અંગૂઠો જ મારી જતો. અને આજે જ્યારે દાસકાકા હિસાબ કરશે ત્યારે નવા ચોપડામાં એનું કેટલું દેવું હશે એ તો કદાચ આ જીવલાને ખબર જ નહોતી. પણ એ જીવલાની પ્રામાણિકતા કેવી રીતે આજે અંગૂઠો પાડવા માટે આવ્યો હતો અને એનો જે વિશ્વાસ હતો પોતાના શાહુકાર માટેનો કેવો હતો કે શાહુકારનો ચોપડો કંઈ થોડું જૂઠું વાંચે અને શાહુકાર તારા પૈસા દૂધે ધોઈને આવવાના. આ વૃત્તિ જે છે ને એ ગરીબ પ્રજાની જે ઈમાનદારી અને વફાદારીનો ગુણ આપણને જોવા મળે છે. સામે શાહુકારની છેતરપિંડીની વૃત્તિ કેવી છે ને તે પણ જોવા મળે છે. છેવટે આ બધું જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમની આંખમાંથી આંસુ આવી ગયા. મુદ્દત કરતા મૂડી કરતા આજ સુધી આ જીવલો ઘણું બધું આપી ગયો હતો. પણ અગાઉ તમને કહ્યું તેમ રૂપિયા સામે રૂપિયા આપે એ જ ચોપડામાં જમા થતું. અને શેરડી, ગોળ, લાકડા, કેરી, ઘાસ આ બધું જે આપતો ને એ તો બધું મફતમાં આપી જતો હતો. તો એ બધાનો જો હિસાબ કરવામાં આવે તો એ ઘણું બધું આપી ગયો હતો. પણ એ કશું ચોપડામાં નોંધાતું નહોતું. જીવલો તો શું, આ દેવું એની 7 પેઢી પણ ચૂકવી શકવાની નથી. આ જોતો લેખકને દુઃખ થયું. આ જીવલાની વફાદારી, આ જીવલાની પ્રામાણિકતા અને એની ગરીબી જોઈને લેખકથી ન રહેવાયું. તેઓ સમસમી ગયા. મનોમંથનને અંતે એમણે પેલી બા હ કરતી જાય છે ને ત્યાં જીવલાને દેખતા, બાને દેખતા
પોતાના પાના ચીરીને લેખકે કહ્યું કે જીવલાલ તું અમારા લેણામાંથી હવે મુક્ત છે. અહીં આ પાઠ પૂરો થાય છે. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું મિત્રો કે લોકોમાંથી હજુ પ્રામાણિકતા, ઈમાનદારી, માનવતા મરી પરવારી નથી એનું ઉદાહરણ છે આ ભીખુ, આ લેખક. અને ત્યાં આપણને એ મૂળ વાત સમજવા મળે છે. એ હાર્દ છે કે અનેક દુર્ગુણો ધરાવતા માણસના હૃદયમાં એક તો સદગુણ હશે. એ સદગુણને આધારે આપણે આગળ વધવાનું છે, એમના સદગુણને આપણા જીવનમાં ઉતારવાનું છે. આપણે પણ આપણી આસપાસ રહેતી જે પ્રજા છે, રહેતા જે લોકો છે ને, એમની પરિસ્થિતિને આધીન આપણે એમની સાથે વ્યવહાર કરીશું. અહીંયા પાઠની જે વાત છે, કથા વસ્તુ પૂરી કરું છું, સાથે સાથે અહીંયા એક નોંધ કરેલી છે, એનો થોડો ખ્યાલ આપી દઉં તો આ પાઠને આધારે કેવા કેવા નિબંધો પૂછાય. ખેડૂતની આત્મકથામાં ઉમેરાય એક ગરીબ ખેડૂતની આત્મકથા, તો જીવલાના આધારે તમે એક ખેડૂતની આત્મકથા લખી શકો. હું માનવી માનવ થાવ તો ઘણું, આવો નિબંધ પણ પૂછાઈ શકે. અને ગરીબી એક શ્રાપ, એવો પણ નિબંધ અહીં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું જે મૂલ્ય છે, હાર્દ છે, એને તમે સમજાશો. લેખક કેવું મનોમંથન અનુભવે છે, જીવલાનું પાત્ર કેવું છે એનો ખ્યાલ પણ તમને આવ્યો છે. જે વિગતવાર હવે આપણે પાઠ શીખીશું ત્યારે એનો ખ્યાલ આવશે, જેને તમે ધ્યાનથી સાંભળશો.